टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પર નજર રાખવાની છે. સારી તેજી આજના દિવસે જોવા મળી શકે છે. આમ તો પરિણામો આવ્યા છે, પરિણામો દરેક મોરચે સારા છે. માર્જિન વધ્યા છે, એબિટા વધ્યા છે, રેવન્યુ અને પ્રોફિટની અંદર પણ વધારો છે. પરંતુ એક આંકડો જેના પર બધાએ નજર રાખવાની એ છે ઇન્ડિયન બિઝનેસના વોલ્યુમ ગ્રોથનું. 16% વોલ્યુમ ગ્રોથ આપણને જોવા મળ્યો છે. અને અત્યાર સુધી જેટલી પણ એફએમસીજી કંપનીઓના પરિણામ આવ્યા છે એમાં આ સૌથી હાઈએસ્ટ આંકડો છે. અને ઘણા સમય બાદ કોઈક એફએમસીજી કંપનીનો ઇન્ડિયન બિઝનેસ વોલ્યુમ ગ્રોથ ડબલ ડિજિટની અંદર આપણને આવતો દેખાઈ રહ્યો છે. નો ડાઉટ મેરિકો છે, ડાબર છે, આ બંનેના ઓલમોસ્ટ 9% વોલ્યુમ ગ્રોથ આપણને આ ક્વાર્ટરની અંદર આવતા જોવા મળ્યા છે. પરંતુ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનો 16% જે ગ્રોથ છે એ ઘણો સારો છે, ઘણો આશાસ્પદ છે. એટલે અહીંયા આજે આજના દિવસે તમારે નજર રાખવાની છે. એક સારી તેજી તમને જોવા મળી શકે છે. ઓવરઓલ આ સિવાય પણ તમને જે અન્ય સેગમેન્ટ છે, ખાસ કરીને એમનું ટાટા સોલ્ટનું જે છે કે પછી ટાટા સંપન્નની એમની બ્રાન્ડ છે, એ બધાની અંદર એક સારી તેજી છે. એમનો જે ઈ કોમર્સનો હિસ્સો છે એ પણ અત્યારે આપણને વધતો દેખાવ છે. એટલે એ બધા પર પણ ખાસ નજર રાખજો. પરંતુ આ વોલ્યુમ ગ્રોથ આજના દિવસે હેડલાઇન નંબર ખાસ કરીને રહી શકે છે. એટલા માટે જુઓ, ગોલ્ડમેન સેક્સ બાય કોલ સાથે 1450 અને સીએલએસએ આઉટ પરફોર્મ સાથે 1337ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. એટલે આજના દિવસે અહીંયા એક તેજી શક્ય. બીજું, આ ઉપરાંત તમારે બેંક ઓફ બરોડા પર નજર રાખવાની છે. પ્રોફિટ 11% ઉપર, એનઆઈએ 8% ઉપર. ધ્યાન રાખજો, પ્રોફિટની અંદર ઘણા બધા એકવારના કોઈક લાભ અને જેમને અમુક ટેક્સની રિફંડ મળ્યા હતા એને લઈને ખાસ કરીને પ્રોફિટ થોડોક વધારે જોવા મળી રહ્યો છે. જોકે સામે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંનેની અંદર એક સામાન્ય ઘટાડો આપણને આ ક્વાર્ટરની અંદર આવતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. અને એનઆઈએમ અહીંયાથી ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ઓવરઓલ આજે વન ઓફ આવ્યા છે એને લઈને એનઆઈએમ થોડોક પોઝિટિવ છે. પરંતુ જો તમે ક્લિયર કોર એનઆઈએમ જોવા જશો તો ત્યાં આગળ થોડોક ઘટાડો છે. અને હજી અહીંયાથી લોન ગ્રોથ આવનારા વાર્ષિક આવનારા વર્ષની અંદર ઘટી શકે છે એવું બેંક ઓફ બરોડાનું કહેવું છે. એટલા માટે જુઓ, સીએલએસએ આઉટ પરફોર્મ સાથે 335, જેપી મોર્ગન ઓવરવેટ સાથે 335ના ટાર્ગેટ આપી રહ્યું છે. ઇવન પરિણામો સારા છે, પરંતુ આ એકવારના જે અમુક ટેક્સ રિફંડ છે એને લઈને નંબર્સ વધારે સારા લાગી રહ્યા છે. એટલે કદાચ એનઆઈએમને લઈને આજે તમને આ કાઉન્ટર થોડું ઘણું ઘટતું જોવા મળે. એટલે એના પર એક નજર તમારે ખાસ રાખવાની છે. બીજી તરફ તમારે બેંક ઓફ ઇન્ડિયા પર નજર રાખજો. આજના દિવસે પ્રોફિટ અહીંયાથી તમને 15% વધતો દેખાયો છે. એનઆઈએમાં 11%નો વધારો છે. ગ્રોસ એનપીએ, નેટ એનપીએ બંનેની અંદર આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ઘટાડો છે. જો કે નેટ એનપીએ હજી પણ અન્ય જે બેંકો છે એની સરખામણીમાં થોડાક ઊંચા છે. અને પ્રોવિઝન્સ તમને અહીંયાથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર થોડા વધતા જોવા મળ્યા છે. એટલે આ બે ચિંતાને લઈને કદાચ બેંક ઓફ ઇન્ડિયાની અંદર તમને થોડોક ઘટાડો જોવા મળી શકે. ઓવરઓલ બાકીના બધા જે પેરામીટર્સ છે એના પર પરિણામો ખાસ કરીને સારા છે. એટલે એના પર પણ નજર રાખવાની. બીજી તરફ ઓબેરોય રિયલ્ટી પર નજર રાખજો. જુઓ, પ્રોફિટ અહીંયાથી 62% વધ્યો છે. રેવન્યુમાં 52%નો વધારો છે. એબિટા લગભગ 55% વધ્યા છે. અને માર્જિનની અંદર એક સારો સુધારો છે. 53.7%થી વધીને ઓલમોસ્ટ 55% પર આપણને માર્જિન જોવા મળી રહ્યા છે. એટલે એ નંબર્સ પણ બધા ઓબેરોય રિયલ્ટીના સારા છે. અને Q4ના અપડેટ જ્યારે આવ્યા હતા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી એક સારા Q4 અપડેટ હતા. એટલે આજના દિવસે અહીંયા કદાચ તેજી તમને આગળ વધતી જોવા મળી શકે ઓબેરોય રિયલ્ટી પર. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને તમે રાખજો. આ ઉપરાંત તમારે નજર રાખવાની છે એબીબી ઇન્ડિયા પર. જો પરિણામો સારા છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ નબળું છે. પ્રોફિટ અહીંયાથી 475 કરોડથી ખાસ્સો વધીને 1784 કરોડ પર છે. જેમાં એક વન ઓફ એકાદ વારના મોટા લાભની પણ આપણને જોવા મળી રહ્યો છે. રેવન્યુ ઓલમોસ્ટ 6% વધ્યા છે. એબિટાની અંદર 27%નો ઘટાડો છે. માર્જિન અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને જે ઓપરેશનલ પરફોર્મન્સ છે નબળું છે. કંપનીના જે એક્ઝિક્યુશન છે, એક્ઝિક્યુશનની અંદર ખાસી એવી ચિંતાઓ હતી. અને ઓર્ડર બુકની પ્રમાણે જે એક્ઝિક્યુટ કરવાનું હતું એ નહોતા કરી શકે. એટલા માટે તમને અહીંયા દબાણ જોવા મળી રહ્યું છે. એટલે એના પર ધ્યાન રાખજો. એટલે જુઓ, મેક્વાયરીએ પણ અંડર પરફોર્મ પર ડાઉનગ્રેડ કર્યું છે. 5470ના ટાર્ગેટ આપ્યા છે. જેફરીઝે પણ ડાઉનગ્રેડ કર્યું છે અંડર પરફોર્મ પર 5915. અને બીએફએ સિક્યોરિટી તો ઓલરેડી અંડર પરફોર્મ કોલ આપી રહ્યો છે 4764ના ટાર્ગેટ સાથે. એટલે ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે એબીબી તમને વાયદાની અંદર થોડોક વધારે પડતો ઘટતો જોવા મળી શકે છે, જે પ્રકારે નબળા નંબર આવ્યા છે. એટલે જુઓ, અત્યારે જે પરિણામો આવ્યા છે એમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ એક સારી તેજી દર્શાવી શકે છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા પર થોડીક નજર રાખીશું. અને એબીબીમાં કદાચ ઘટાડો આપણને આવતો જોવા મળી શકે. પરંતુ આ સિવાય આરતી અન્ય પણ ઘણા બધા રિઝલ્ટ પરિણામો છે. ખાસ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત MCX સાથે કરીએ તો અહીંયા જુઓ, Q4 FY26માં સારા એવા નંબર્સ આપણને આવતા દેખાયા છે. QQ બેઝિસ પર જ્યારે વાત કરીએ તો આવક ઓલમોસ્ટ 205.1% વધી
અને 889 કરોડની પાસે યર ઓન યર બેઝિસ પર પહોંચી છે અને 33.6% વધારો QOQ બેઝિસ પર આવકના ફ્રન્ટ પર બનતો દેખાયો છે. સામે નફાની વાત કરી લઈએ તો 530 કરોડની આસપાસ નફો આવતો દેખાયો છે અને 291.1% વધારો યર ઓન યર બેઝિસ પર નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. એબિટા વધ્યા છે, વધીને 666 કરોડની પાસે આવ્યા છે. 315.8% વધારો યર ઓન યર બેઝિસ પર એબિટાના ફ્રન્ટ પર પણ આપણે જોઈ રહ્યા છે અને માર્જિનમાં પણ એક સારો સુધારો જોઈ રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર જે 55% પર હતા ત્યાંથી વધી અને 74.9%ની આસપાસ માર્જિન આપણને આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. આ સિવાય એવરેજ ડેલી ટર્નઓવરની વાત કરી લઈએ તો 145% વધ્યું છે. સાથે ફ્યુચર સેગમેન્ટની આવકમાં 136%નો વધારો જોઈ રહ્યા છે અને ઓપ્શન સેગમેન્ટની આવકની વાત કરી લઈએ તો 109%નો વધારો અહીંયા પણ આપણને બનતો દેખાયો છે. તો સારા નંબર્સ છે. પોઝિટિવ એક્શન આપણને MCX આજે પણ બતાવી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. મોર્ગન સ્ટેનલીની વાત કરી લઈએ બ્રોકરેજમાં તો ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ બ્રોકરેજ નોટ છે અને પરિણામ પણ સારા છે, એટલે અહીંયા MCX પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સ્વિગીનું છે. હવે અહીંયા જુઓ સારા નંબર્સ કહી શકાય, કારણ કે કંપનીની જે ખોટ હતી 1081 કરોડની એ ઘટીને 800 કરોડની આસપાસ આ ખોટનો આંકડો હવે આપણને આવતો દેખાયો છે. એની સામે આવકની વાત કરી લઈએ તો 44.7%નો વધારો આવકના ફ્રન્ટ પર બનતો દેખાયો છે. ફૂડ ડિલિવરી રેવન્યુ જે છે એમાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. સાથે જ એબિટા ખોટની વાત કરી લઈએ તો તે જે 962 કરોડ હતી ત્યાંથી ઘટી અને 697 કરોડની પાસે આવતી દેખાઈ રહી છે. ક્વિક કોમર્સ ખોટમાં પણ 771 કરોડથી ઘટી 736 કરોડની પાસે આ આંકડો આવતો દેખાયો છે. તો સારા નંબર્સ છે. સ્વિગી પર એક ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો નોમુરા તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે 473 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. સિટી તરફથી બાય રેટિંગ છે 415 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ 332 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય, એટલે સ્વિગી પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ JSW ઇન્ફાનું કાઉન્ટર છે. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે કારણ કે નફો અહીંયાથી ઘટ્યો છે. 17.9%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને 418 કરોડની આસપાસ આ આંકડો ઘટીને આવ્યો છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકની વાત કરી લઈએ તો 18.6%નો વધારો જોઈ રહ્યા છે આવકમાં. એબિટા વધ્યા છે, ઓલમોસ્ટ 20%નો વધારો એબિટાના ફ્રન્ટ પર આવતો દેખાયો છે અને માર્જિનમાં પણ સુધારો જોઈ રહ્યા છે આપણે. મામૂલી એવો સુધારો છે, પણ 50%ની સામે 50.5% પર માર્જિન આવ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. માત્ર નફો ઘટ્યો છે, બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SCIનું કાઉન્ટર છે. અહીંયા જુઓ નફો ઓલમોસ્ટ 116% યર ઓન યર બેઝિસ પર વધ્યો છે, 400 કરોડની આસપાસ પહોંચ્યો છે. ઘણો સારો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવકની વાત કરી લઈએ 1320 કરોડની સામે 1510 કરોડ પર આંકડો આવ્યો છે. એબિટાની વાત કરી લઈએ વધ્યા છે 364 કરોડની સામે 610 કરોડની પાસે પહોંચ્યા છે અને માર્જિન ખાસ કરીને ઘણા સારા સુધર્યા છે. અહીંયા 27.52%ની સામે 40.44% પર આવતા દેખાયા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. ઘણા સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આપણને આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર બિરલા કોર્પનું કાઉન્ટર છે. રિઝલ્ટનું રિએક્શન અહીંયા પણ આપણે જોવા મળશે, કારણ કે સારા નંબર્સ કહી શકાય. નફો વધ્યો છે, ઓલમોસ્ટ 15%નો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. આવક 0.7% એવી વધતી દેખાઈ રહી છે. એબિટા ઘટ્યા છે, 4.4%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે 18.9%ની સામે 17.9% પર માર્જિન આવતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. આ સાથે બોર્ડે ₹12.05 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરી છે FY26 માટે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. અને સાથે એક્સેપ્શનલ લોસની વાત કરી લઈએ તો 27.6 કરોડની સામે આપણને, એટલે 27.6 કરોડની પાસે આપણને આવતી દેખાય છે. જે પ્રોફિટ હતો 38.4 કરોડનો, એટલે ધ્યાન રાખવાનું છે અહીંયા બિરલા કોર્પ માટે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નિવા બુપ્પા હેલ્થની વાત કરી લઈએ તો અહીંયા પણ જુઓ નફો 65.6% વધ્યો છે. આ સાથે ઓપરેટિંગ પ્રોફિટની વાત કરી લઈએ ત્યાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે 283 કરોડની પાસે. ગ્રોસ પ્રીમિયમ બ્રિટનમાં 38.5%નો વધારો જોઈ રહ્યા છે અને સાથે અંડરરાઇટિંગ પ્રોફિટ જે 58 કરોડ પર હતો ત્યાંથી 177 કરોડની પાસે પહોંચતો દેખાયો છે.
સોલ્વન્સી રેશિયો ફ્લેટ રહ્યો છે 2.49% પર QOQ બેઝિસ પર, એટલે અહીંયા પણ એક નજર રાખવાની છે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. અને છેલ્લે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરી લઈએ. સારા નંબર્સ, મિશ્ર નંબર્સ અહીંયા આવતા દેખાયા છે, જ્યાં નફો ઘટ્યો છે. 18.8% ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. આવક વધી છે, આવક 6.6% વધી 2,972 કરોડની પાસે પહોંચી છે. અને એબિટાની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 4.3%નો વધારો, અને માર્જિન પણ ઘટ્યા છે. 22.3%ની સામે માર્જિન ઘટી 21.8% પર આવતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું છે. નફો ઘટ્યો છે, માર્જિનમાં થોડો ઘણો ઘટાડો જોઈ રહ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર છે, એટલે અહીંયા એક નજર રાખવાની છે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે.